નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ ખાંટવાડા વિસ્તારમાં રોહિત સમાજના લોકો ગંદકીના વચ્ચે જીવન જીવવા મજબૂર। ચાંદીપુરા વાયરસ અને અન્ય બીમારીઓના ભય નીચે જીવતા રહેવાસીઓ। આરોગ્ય તંત્ર આ ગંદકીને દૂર કરવા તાત્કાલિક પગલાં લે તેવી સ્થાનિકોની માંગ। જાલોદ ખાંટવાડા વિસ્તારમાં રોહિત સમાજના રહેવાસીઓની ચાલી આવેલ છે। આ વિસ્તાર સાંકડો છે। આ વિસ્તારમાં એક ખુલ્લો પ્લોટ આવેલ છે। આ પ્લોટની છેલ્લા કેટલાય સમયથી સફાઈ થયેલ નથી। આ પ્લોટ ખુલ્લો હોવાથી અહીંયા ગંદકી અને ખુલ્લો કચરો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહેલ છે। અહીંયા રોહિત સમાજના લોકો તેમના પરિવાર સાથે ગંદકી देखो एक वस्तु आ मान लो कावड़ी ना कहीं भी कोई भी बालक ने कहीं भी थયું એની જવાબદારી કોણ લેશે? જેને આ મિલકત લીધી છે બરાબર ને જેને મિલકત વેચી છે એ માણસ જો જવાબદારી લેતો હોય ને તો અમારે કશો બી વાંધો નથી। અમારા ઘેરે નાના બાળક છે, હમણાં વાયરસ નીકળ્યો બરાબર, વાયરસ નીકળ્યો એટલે આરોગ્ય કેન્દ્રવાળા બધા ઘેરે ઘેર તપાસ કરવા માટે આવે, પણ આરોગ્ય કેન્દ્ર બીમારીના ભય હેઠળ જીવન જીવી રહેલ છે। અહીંયા આવેલ ખુલ્લા પ્લોટમાં જીવ જનાવર વસાવટ કરે છે, જેથી અહીં રમતા બાળકો તેમજ વસાવટ કરતા લોકોને કરડી ન જાય તેનો ભય સતાવી રહેલ છે। આ પ્લોટમાં જણાયેલ ગંદકીના લીધે ચાંદીપુરા બીમારી તેમજ અન્ય જીવલેણ બીમારીઓ સતત ભય અહીં વસાવટ કરતા લોકોને સતાવી રહેલ છે। અહીંયા ખુલ્લા પ્લોટમાં આવેલ દિવાલ પડી જવાથી અહીંયા પાર્ક કરેલ વાહન અને લોકોને ઈજા થઈ હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહેલ છે। તેમજ અહીં રહેતા સ્થાનિકો આક્ષેપો કરતા કહી રહેલ છે કે ગુજરાત સરકાર આરોગ્યને લઈને જાગૃતિ અભિયાન ચલાવી ગંદકી ન થાય તે રીતે રહેવા સૂચન કરે છે, પણ અહીંયા તો ખુલ્લા પ્લોટમાં થયેલ ગંદકીને લીધે અહીં રહેતા સ્થાનિકો ગંભીર બીમારીમાં સપડાય તો તે માટે જવાબદાર કોણ? પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય આ ખુલ્લા પ્લોટમાં ધરાવતા માલિકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી? રહેતા સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવેલ છે કે પાલિકા તંત્ર અને આરોગ્ય તંત્ર આ ગંદકીને લઈને ગંભીર બની અહીંયાની ગંદકી સાફ કરાવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે। જો આ ગંદકીને લઈને આરોગ્ય તંત્ર પાલિકા સાથે મળી જલ્દી સફાઈ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે। તેમજ સ્થાનિકોના કહેવા મુજબ જો કોઈ પણ વ્યક્તિ આ ગંદકીને લઈ ગંભીર બીમારીમાં પડશે તો તેનો જવાબદાર અહીં આવેલ ખુલ્લા પ્લોટના માલિક રહેશે। અહીંયા રહેનાર રહીશો તંત્ર પર આક્ષેપ કરી રહેલ છે કે અમે ગરીબ પરિવારના લોકો છીએ, અહીં જવાબદાર તંત્ર આ ગંદકી દૂર કરાવવા કડક રાહે કામગીરી કરી રહેલ નથી। આ ખુલ્લા ગંદકીથી ભરેલા પ્લોટની જો ટૂંક સમયમાં સફાઈ નહીં થાય તો આ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ રહેવાસીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।